નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં કમોસમી વરસાદ વરસતા 14 નાગરિક અને 26 પશુઓનો ભોગ લેવાયો। આવતીકાલે 7મી મે જામનગર સહિત દેશભરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવા આદેશ કરતું કેન્દ્રીય ગૃહ મંત્રાલય, યુદ્ધના ભણકારા। જીજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની SI ઓફિસમાં હોબાળો મચાવતી 4 મહિલાઓ। ધોરણ 12 કોમર્સના પરિણામમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 12 વિદ્યાર્થીઓ। જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માવઠા દરમિયાન નોંધાતો હળવો વરસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના જામનગર અને રાજકોટ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી કડાકા ભડાકા સાથે વરસાદની અસરો જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે આજે મંગળવારે પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો। સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભાવનગરના સિંહોરમાં સૌથી વધુ 1.5 ઇંચ, ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે। જામનગર જિલ્લાના કાલાવડ સહિતના કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાના અહેવાલ પ્રાપ્ત થયા છે। વરસાદ સંબંધી વિવિધ ઘટનામાં 14 નાગરિકોના મોત થયા હોય આ કમોસમી માવઠું ગુજરાતના લોકો માટે ખેતીની નુકસાની ઉપરાંત માનવ જિંદગીની ખોટની બાબતમાં પણ અમંગળ સાબિત થયું છે। 14 લોકોના મોત ઉપરાંત વરસાદ દરમિયાનની જુદી જુદી પરિસ્થિતિઓને કારણે 16થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે। વરસાદ સંબંધી આ દુર્ઘટનાઓમાં હોર્ડિંગ તૂટવાથી, વીજળી પડવાથી, વૃક્ષ પડવાથી, વીજ વાયરો તૂટી પડવાથી જેવા વિવિધ કારણોસર આ 14 લોકોના મોત થયા છે। ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરની વાત કરીએ તો આજે મંગળવારે બપોરે પણ ટાઢકવાળું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ 2 દિવસના સમગ્ર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દરિયા કિનારાના પ્રદેશોમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે રાજ્યભરમાં અલગ અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકોને ઈજાઓ પહોંચી છે, તો બીજી તરફ સંખ્યાબંધ મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોમવારે સાંજના તથા રાતના સમયે રાજ્યમાં મિની વાવાઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા સાંજના સમયે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ હતી। રાજ્યના અનેક જિલ્લાઓમાં પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બધા રસ્તાઓ બંધ થયા હતા। લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળોએ મંડપ પણ પડી ગયા હતા। પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે। એવામાં ભારત સરકારે આવતીકાલે 7 મેના રોજ ગુજરાતના જામનગર સહિતના 19 શહેરની સાથે દેશના 244 શહેરમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ગુજરાતમાં પણ મોક ડ્રીલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટને તેના ઇમ્પોર્ટન્સ અથવા સેન્સિટિવિટીના આધાર પર 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। કેટેગરી 1માં તે ડિસ્ટ્રિક્ટ છે જે સૌથી સેન્સિટિવ છે। ગુજરાતમાં આવા ડિસ્ટ્રિક્ટની સંખ્યા 3 છે, જ્યારે કેટેગરી 2માં 10 અને કેટેગરી 3માં 6 ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે। સરકારના જણાવ્યા અનુસાર મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ કરવામાં આવશે। હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ, ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ, વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવામાં આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે। આ મોક ડ્રીલનો હેતુ લોકોને યુદ્ધ જેવી કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે। દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ 1971માં યોજાઈ હતી। તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું। આ મોક ડ્રીલ યુદ્ધ દરમિયાન થઈ હતી। 1971 બાદ પ્રથમવાર આખા દેશમાં આવતીકાલે 7મી મે મોક ડ્રીલ યોજાઈ રહી છે। આ પ્રકારની મોક ડ્રીલ 1962 ચીન યુદ્ધ અને 1965 પાકિસ્તાન યુદ્ધ સમયે પણ યોજવામાં આવી હતી। કોઈપણ દેશમાં નાગરિકોને યુદ્ધ દરમિયાનની પરિસ્થિતિઓ અંગે જાગૃત બનાવવા માટે આ પ્રકારની મોક ડ્રીલ યોજાતી હોય છે। જે લોકોની ઉંમર 55 વર્ષથી ઓછી છે તે પ્રકારના નાગરિકો માટે આવતીકાલની મોક ડ્રીલનો અનુભવ તેમની જિંદગીનો પ્રથમ અનુભવ હશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં હોબાળો, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું તેજસ્વી પરિણામ અને હાલારમાં કમોસમી વરસાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો?
તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. સિદ્ધિવિનાયક સમર્થ હોસ્પિટલ જામનગર દ્વારા સૌ પ્રથમ વખત લાલપુર, સિક્કા અને જામ ખંભાળિયા ખાતે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે સંપૂર્ણ મફત નિદાન કેમ્પ. આ કેમ્પમાં સ્ત્રી રોગ, વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકર નિસંતાન દંપતીઓનું નિદાન કરી સંતાન પ્રાપ્તિના દ્વાર ખોલશે. શા માટે આ કેમ્પ તમારા માટે મહત્વપૂર્ણ છે? વારંવાર થતા ગર્ભપાતથી જીવનમાં નિરાશા છવાઈ ગઈ છે, ઉંમર વધતી જાય છે, પણ માતા બનવું દૂર સપનાની જેમ લાગે છે. પિતા બનવામાં અડચણ શુક્રાણુની ઘટતી તાકાતને કારણે છે. ગર્ભનળી બંધ છે અને વર્ષોથી કોઈ ઉપાય મળતો નથી. પણ હવે આશા છે, હવે શક્યતા છે, હવે નિષ્ણાંતો તમારી સાથે છે અને એ પણ તમારા પોતાના શહેરમાં. સિક્કા કેમ્પ તારીખ 4 મે 2025 રવિવાર, સમય સવારે 9 થી 12, સ્થળ ડોક્ટર કિશનસિંહ જાડેજાની પાર્શ્વનાથ હોસ્પિટલ, દાવલસા પીરની દરગાહ સામે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બાજુમાં, મેન રોડ, સિક્કા. લાલપુર કેમ્પ તારીખ 5 મે 2025 સોમવાર, સમય સવારે 9 થી 11, સ્થળ ડોક્ટર વિવેક પરમારની સુદર્શન આંખની હોસ્પિટલ, વિકાસ કોલોની સામે, લાલપુર. જામ ખંભાળિયા કેમ્પ તારીખ 11 મે 2025 રવિવાર, સમય સવારે 10 થી 12, સ્થળ ડોક્ટર સાગર ભૂતની શ્રી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાપરા શેરી નંબર 17, જોધપુર ગેટ પાસે, જામ ખંભાળિયા. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો 95 123 94 852 0288 25 57 197. સિદ્ધિવિનાયક સમર્થ IVF, પહેલો માળ, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટરની બાજુમાં, પંડિત નહેરુ રોડ, અંબર સિનેમા રોડ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર
હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત ડખ્ખો થયો છે. જીજી હોસ્પિટલમાં MJ સોલંકી નામની એક પેઢી મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ એજન્સીની એસઆઈ ઓફિસમાં કેટલીક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જયાબેન રાઠોડ નામની એક મહિલા સહિત 3-4 મહિલાઓએ એસઆઈ ઓફિસમાં રાજેન્દ્ર જાડેજા નામના એક એસઆઈ પર હુમલો કર્યા હોવાનો CCTV ફૂટેજ વાયરલ થયા છે. MJ સોલંકીની આ ઓફિસમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી અને અંદરોઅંદર મહિલાઓ વચ્ચે બોલાચાલી અને મારઝૂડ થઈ હતી. થોડા સમયે જીજી હોસ્પિટલમાં આ પ્રકારની બબાલો થતી રહે છે, જેને કારણે હોસ્પિટલના અધિક્ષક સહિતના સ્ટાફમાં દોડધામ થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિને કારણે દર્દીઓએ સહન કરવું પડતું હોય છે. ખાનગી એજન્સીની ઓફિસમાં આ બબાલ થયા પછી એજન્સીની તરફેણમાં અને જયા રાઠોડ નામની મહિલાના વિરુદ્ધમાં સંખ્યાબંધ મહિલા કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સમગ્ર બબાલ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે એક એમ્પ્લોય જે પહેલાં પણ નોકરી કરતા હતા અને પછી ઘણા સમય પછી અમને ફરીથી કોન્ટ્રાક્ટમાં MJ સોલંકીનું જે કોન્ટ્રાક્ટ છે એમાંથી લીધેલા, એમને ઇનડિસિપ્લિન બિહેવિયર કરેલું, જેને બધા સાથે બાજણ કરતા દેખાય છે. આ બેનના લીધે થોડાક ઝઘડા થયા છે અને પછી આ બેન બહુ જ પરેશાન છે અને બીજા બધા એમ્પ્લોય સાથે પણ મિસબિહેવ કરી રહ્યા છે. જેના માટે અમે MJ સોલંકીને લખેલું છે કે એમના એમ્પ્લોઈઝનું વર્તન અને એવા એમ્પ્લોઈઝ માટે યોગ્ય પગલાં લે અને બધા એમ્પ્લોઈઝને એવું કીધું છે કે એ લોકો નોકરી કરે. પોલીસ સ્ટેશનમાં પણ જાણ થઈ ગઈ છે અને પોલીસ પણ આ બાબતમાં યોગ્ય પગલાં લઈ રહી. બધા એમ્પ્લોઈઝ જે પરેશાન થઈ ગયા હતા એ બધા નોકરીમાં છે. એ બેને 1-2 ટીપા દવા પીધી છે, પણ એટલે એમનો પેલા મારઝૂડ કરી પછી 1-2 ટીપા પીધા છે. ગઈકાલે સોમવારે 5મી મેના દિવસે ધોરણ 12નું સાયન્સ અને કોમર્સનું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. કોમર્સના પરિણામમાં વધુ એક વખત જામનગરની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ મેદાન માર્યું છે અને સારું પરિણામ લાવી દેખાડ્યું છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના આ શ્રેષ્ઠ પરિણામો પાછળ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ ઉપરાંત કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતા તથા સ્કૂલના પ્રિન્સિપાલ ભાસ્કરભાઈ વગેરેનો સી ફાળો રહ્યો છે. ગઈકાલે સોમવારે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું કોમર્સ વિભાગનું પરિણામ 95%થી વધારે આવતા સમગ્ર સ્કૂલમાં આનંદ ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
મેનેજમેન્ટના આયોજન મુજબ શિક્ષકગણ દ્વારા તમામ તેજસ્વી ભાઈઓ તથા બહેનોને તિલક કરવામાં આવ્યું હતું, મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા અને ગુલાબની પાંખડીઓથી વધાવવામાં આવ્યા હતા અને મેનેજમેન્ટ, શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વાલીઓ વગેરે દ્વારા ફટાકડા ફોડી સારા પરિણામો બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતાના જણાવ્યા પ્રમાણે સ્કૂલના 12 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ A1 ગ્રેડ એટલે કે 90% વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે અને 49 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ A2 ગ્રેડ એટલે કે 80% વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. કોમર્સ વિભાગના વડાએ ઝળહળતી સફળતા માટે ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ અને પ્રિન્સિપાલ ભાસ્કરભાઈ સહિત સમગ્ર ટીમની મહેનતને આભારી લેખાવી હતી. આ તકે કોમર્સ વિભાગના વડા હેમંતભાઈ ભોગાઈતાએ ધોરણ 12 કોમર્સના પરિણામ અંગે ઘણી જ માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે થોડી જ વારમાં આપ સૌ દર્શકો સાંભળી શકશો. આ ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝ હંમેશા અગ્રેસર રહે છે, જેના ભાગરૂપે આજે સવારે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના A1 ગ્રેડ મેળવેલા 12 વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ બ્રિલિયન્ટ સ્કૂલની શિક્ષણ પદ્ધતિની ભારે પ્રશંસા કરી હતી. સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે A1 ગ્રેડ પ્રાપ્ત કરનારમાંથી અમુક વિદ્યાર્થીઓને CA તરફ કારકિર્દી બનાવવાનું સપનું છે, અમુક વિદ્યાર્થીઓને MBAમાં આગળ વધી બેંકની નોકરી કરવી છે, અમુક વિદ્યાર્થીઓને IAS બનવાના સપના છે. આ તમામ વિદ્યાર્થીઓ ભારત દેશનું ભવિષ્ય છે, કારણ કે આવતા 5 વર્ષમાં આ તમામ વિદ્યાર્થીઓ પોતાના જે ગોલ નક્કી કર્યા છે તે પ્રમાણે હાઈ લેવલ ઉપર પહોંચી જશે, તેમાં કોઈ જ શંકા નથી, જેનું અમે પણ ગૌરવ અનુભવીએ છીએ, તેમ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટે અંતમાં જણાવ્યું હતું. આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થયેલ આ 12 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, તેની કાલી ઘેલી ભાષાને સાંભળવા માટે GTPL જામનગર ન્યૂઝના તમામ દર્શકોને અપીલ કરે છે. ચાલો સાંભળીએ આ તમામ વિદ્યાર્થીઓને ગુરુ જ્ઞાન આપનાર હેમંત ભોગાઈતાને તથા આ 12 તેજસ્વી તારલાઓને. હું ભોગાઈતા સાહેબ બ્રિલિયન્ટ સ્કૂલમાં કોમર્સ વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. ગઈકાલે જે ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યું એમાં શાળાએ ઉજ્જવળ પરિણામની પરંપરાને જાળવી રાખી છે અને શાળાનું 95.33% જેવું ઉચ્ચ પરિણામ આવ્યું છે. દર વખતેની જેમ આ વખતે પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને A1 લઈ આવ્યા છીએ. કુલ 12 વિદ્યાર્થીઓ અમારા A1માં છે, એટલે કે 90% ઉપરવાળા છે, અને 49 વિદ્યાર્થીઓ A2માં છે, એટલે કે એ લોકો 80% ઉપરવાળા છે. આ અમારી સિદ્ધિમાં એક મહત્ત્વની વાત એ છે કે જેટલા વિદ્યાર્થીઓને A1 કે A2 આવ્યા છે, આમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 10માં A1 વાળા નહોતા. એકદમ સામાન્ય વિદ્યાર્થીઓને અમે ખૂબ જ મહેનત કરી અને A1 સુધી પહોંચાડી શકીએ છીએ. એ અમારા માટે આનંદની વાત છે. આ તમામ સિદ્ધિઓ માટે શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ અમને હંમેશા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે. એના માર્ગદર્શનને પ્રેરણાથી જ આવું પોઝિટિવ પરિણામ શક્ય બને. શાળાના પ્રિન્સિપાલ શ્રી ભાસ્કર સાહેબ એ પણ ખૂબ જ હકારાત્મક વલણ ધરાવે છે અને જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવે ત્યારે એ પણ ખૂબ જ સરસ મજાનું પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. મારે ધોરણ 12 કોમર્સમાં 99.79 PR આવેલા છે અને એમાં મારા માતા પિતા, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને અહીં પાઠ્યપુસ્તક મુજબ તૈયારી કરવામાં આવે છે. ઉપરાંત કાંઈ ડાઉટ હોય તો સોલ્વ કરાવે છે અને અમારી પાછળ ખૂબ મહેનત કરે છે અને ભોગાઈતા સરની ટીમ એ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એની લીધે જ અમારા સારા માર્ક આવ્યા છે. મારે 93.29% આવ્યા છે, જે પહેલો નંબર આવેલ છે. શ્રી બ્રિલિયન્ટ સ્કૂલમાંથી 12th કોમર્સ કમ્પ્લીટ કરેલું છે. મને 99.20 PR આવેલા છે અને 91.57% આવેલા છે. મારા સફળતામાં મારા માતા પિતા, સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટનો પણ ખૂબ જ ફાળો છે અને કોમર્સની ટીમ જેમ કે ભોગાઈતા સર, દિવ્યા મેડમ તેમજ તેમની પૂરી ટીમનો ખૂબ જ મોટો ફાળો છે. અમારી આ સફળતામાં મારા શિક્ષકો દ્વારા યુનિટ ટેસ્ટ લેવામાં આવતી તેમજ ખાસ કરીને 100 માર્કના જે પેપર લેવામાં આવતા તેનાથી ખૂબ જ અમને આગળ જવાનો મોટિવ મળે છે અને અમારી પ્રેક્ટિસ પણ ઘણી થાય છે, જેનાથી અમને સફળતા મળી છે અને મારી લખવાની આદત પણ ઘણી સારી રહે અને આગળ અમને બોર્ડના પેપરમાં એ જ ફાયદો થાય, એટલો જ અમને આટલું સારું પરિણામ આવેલું છે.
મને 12થમાં 99.63 PR અને પર્સન્ટેજ 93 આવેલા છે તથા અકાઉન્ટમાં 100 આઉટ ઓફ 100 આવેલા છે. મારી આ સક્સેસ પાછળ સૌથી પહેલાં મારા પેરેન્ટ્સ, આ સ્કૂલના ટ્રસ્ટી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ તથા ભોગાઈતા સરની પૂરી કોમર્સ ટીમે ખૂબ ફાળો આપેલો છે. આ સ્કૂલમાં રેગ્યુલર ટેસ્ટ લેવાય છે તથા પોઝિટિવ એટમોસ્ફિયર રહે છે. આપણને કોઈ ડાઉટ હોય છે એ સોલ્વ થઈ જાય છે. 5 કે 6 કલાકનું ડેઇલી રિવિઝન વર્ક રહેતું હતું અને છેલ્લા દિવસોમાં 10 થી 12 કલાકનું વાંચન ડેઇલી થતું હતું. મને 12થમાં 99.69 PR આવેલા છે અને 93.29% આવેલા છે. મારા સક્સેસફુલ રિઝલ્ટ પાછળ મારા પેરેન્ટ્સ, મારા ગુરુ, મારા ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ, અશોક સર ભટ્ટ, અમારા કોમર્સના હેડ ભોગાઈતા સર, દિવ્યાબેન, આ બધાનો ખૂબ ફાળો છે. અને અમને ડેઇલી રૂટીનમાં 4 યા 5 અવર્સ રીડિંગ કરતી હતી અને અમારે જ્યારે એક્ઝામ ચાલતી હતી, અમારા રાઉન્ડ પેપર ચાલતા હતા ત્યારે હું 6 અવર્સ 7 અવર્સ રિઝલ્ટ કરતી હતી ને એ પછી મેં ફોનનો યુઝ પણ બંધ કરી દીધો હતો. આ રિઝલ્ટ પાછળ ખૂબ અમારા કોમર્સની ટીમ ખૂબ ફાળો રહ્યો છે. મને 12મા ધોરણમાં 99.20 PR આવ્યા છે અને 91.57% આવ્યા છે. અને મેં મારા 12મા ધોરણના અભ્યાસમાં પાઠ્યપુસ્તક આધારિત બધી તૈયારીઓ કરવામાં કરી છે અને એ સિવાય મેં ગુણભાર આધારિત બધા ચેપ્ટરને મહત્ત્વ આપ્યું છે અને એ સિવાય બોર્ડના જૂના પેપર સોલ્વ કર્યા છે જેનાથી મને ઘણો ફાયદો થયો છે અને એનાથી મને સારા પર્સન્ટેજ આવ્યા છે. ને બોર્ડના પેપર સોલ્વ કરો એટલે તમને ખબર પડે કે તમારા બોર્ડમાં આગળ કેવા પેપર આવવાના છે ને એના આધારે તમને આગળ તૈયારી કરવા માટેનો સમય મળે. લખવા માટેની પાછી સાથે તૈયારી કરવી જરૂરી છે. ભોગાઈતા સરે અમને સારી રીતે એકાઉન્ટમાં બંને ભાગમાં ભણાવ્યું હતું, જેમ કે વાર્ષિક હિસાબ છે, ખાતા હોય છે, પેટાનોન છે ને એ બધા વિષયમાં સારું ભણાવેલું હતું અને જેના લીધે અમને સારા માર્ક્સ આવ્યા છે એના સબ્જેક્ટમાં. મારું નામ મકવાણા જે મુકેશભાઈ છે. મને 12થમાં 99.15 PR આવેલા છે અને મને એકાઉન્ટ અને સ્ટેટમાં 100 માર્ક આવેલા છે, જેમાં મારા સ્કૂલનો માતા પિતાનો ખૂબ જ સપોર્ટ હતો અને સ્કૂલમાં વારંવાર 100 માર્કના પેપર લેવાતા હતા, એકાત્રે પેપર લેવાતા અને રોજ એકાત્રે ચેક કરીને આપી દેવાતા. એની મને ખૂબ જ સફળતા મળેલી છે. મને A1 ગ્રેડ અને 99.10 PR છે અને 98.28% છે. મને ઇકોનોમિક્સમાં 95, BOમાં 99 અને સેક્રેટરી ઓફ પ્રેક્ટિસમાં 98 માર્ક્સ છે. અને હું આ મારો A1 ગ્રેડનો શ્રેય શ્રી બ્રિલિયન્ટ સ્કૂલને આપવા માગું છું અને મારા માતા પિતા, સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતાબેન ભટ્ટ અને મારા અને પૂજ્ય ગુરુ શ્રી ભોગાઈતા સરને શ્રેય આપું છું. મને 12મામાં A1 આવ્યો છે અને 98.97 PR આવ્યા છે. મારા આ સક્સેસફુલ રિઝલ્ટમાં હું મારી ફેમિલી અને આપણી બ્રિલિયન્ટ સ્કૂલના ટ્રસ્ટી સાહેબ અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ એ ઉપરાંત કોમર્સની ટીમ ભોગાઈતા સર અને દિવ્યા મેમને હું મારો આશ્રય આપું છું. અને ડેઇલીનું ડે ટુ ડેનું રીડિંગ છે, પછી મોટિવેશન છે, પેપર સોલ્યુશન છે, એક્ઝામ છે, આ બધાના લીધે મારું આટલું સારું પરિણામ આવ્યું છે. અને મને 12 કોમર્સમાં A1 આવ્યો છે અને મારો એકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં 98 અને BOમાં 100 આવ્યા છે અને બધો જ છે બ્રિલિયન્ટ સ્કૂલ, તેમના ટ્રસ્ટી, શિક્ષકો અને મારા માતા પિતાને જાય છે. હમણાં જ તમોએ બ્રિલિયન્ટ સ્કૂલના 12 તેજસ્વી તારલાઓને સાંભળીને આ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ GTPL જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ તમામ દર્શકોનો આભાર માને છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના દર્શકોને જણાવવાનું કે આ સમયના અભાવને કારણે બ્રિલિયન્ટ સ્કૂલના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનો આજના ઇન્ટરવ્યૂમાં સમાવેશ કરી શક્યા નથી. બાકી રહેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં આ તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી લેવામાં આવશે, જેની GTPL જામનગર ન્યૂઝના તમામ દર્શકોને નોંધ લેવા અપીલ કરવામાં આવે છે. જામનગર અને રાજકોટ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સોમવારે જાણે કે ચોમાસું હોય એવો માહોલ વૈશાખ મહિનામાં સર્જાતા આ માવઠાથી લોકો હેરાન છે અને ઘણા લોકો ગરમીમાંથી રાહત પણ અનુભવી રહ્યા છે. દરમિયાન કાલે સોમવારે આ વાતાવરણમાં જુદા જુદા કારણોસર 14 માનવ જિંદગીઓનો ભોગ લેવાયો હોય આ માવઠું એ રીતે પણ અમંગલ બન્યું હતું. જામનગર જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન ધ્રોલ તાલુકા મથકે 3 મીમી વરસાદ અને જોડિયા તાલુકા મથકે 4 મીમી વરસાદ નોંધાયો છે. જામનગર શહેરના એકદમ હળવા છાંટા કંટ્રોલ રૂમના રેકર્ડ પર નોંધાયા નથી. જોકે જામનગર શહેરના ઘણા બધા વિસ્તારોમાં એક હળવું ઝાપટું તીવ્રતાથી પડ્યું હતું,
જેને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી જોવા મળ્યું હતું અને ગઈકાલે સોમવારની રાત્રિથી જ ઠંડકનું વાતાવરણ લોકોએ અનુભવ્યું હતું. આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પંથકના અહેવાલ અનુસાર તાલુકાના જુદા જુદા ગામોમાં કરા સાથે હળવો વરસાદ અને ભારે પવન નોંધાયો છે. શહેર જિલ્લામાં આ પ્રકારના વાતાવરણને કારણે આજે મંગળવારે સવારે જામનગર શહેરના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ટાઢક અનુભવવા મળી હતી અને મહત્તમ તાપમાન પણ 1 સાથે 3 ડિગ્રી ઘટી ગયું છે. દેવભૂમિ દ્વારકાથી મળતો અહેવાલ જણાવે છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સોમવારે રાજ્યના અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ નોંધપાત્ર પલટો આવ્યો હતો. આ સાથે ખંભાળિયામાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. ખંભાળિયા પંથકમાં ગત સાંજથી પ્રસરી ગયેલી ઠંડક તેમજ વાદળોની જમાવટ વચ્ચે ગત રાત્રે આશરે 2 વાગ્યાના સમયે વાતાવરણ પલટાયું હતું અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે તેજ ગતિએ જોરદાર પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રિના વીજળી અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો. વંટોળિયા જેવા પવન અને વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, ભારે પવન ઉપડતા અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે અનેક સ્થળોએ મરચા, મસાલા તેમજ ફ્રૂટ, શાકભાજીના મંડપ પણ ઉખડી ગયા હતા. ગત મધ્યરાત્રે વીજળીના કડાકા ભડાકા થતાં ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા. કમોસમી વરસાદ તેમજ ભારે પવનને પગલે રાત્રિના સમયે ખંભાળિયા શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સવારે પણ અનેક સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવન તેમજ વરસાદના પગલે કાળઝાળ ગરમીના દિવસોમાં હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગત રાત્રિના કમોસમી માવઠાના કારણે ખંભાળિયા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. કમોસમી માવઠાના પગલે ખેતરોમાં રહેલા પાકને પણ નુકસાની થવા પામી હતી. આજે સવારે પણ વાદળોની આવન જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. કલ્યાણપુરમાં 3 અને દ્વારકામાં 3.75 મીમી વરસાદ નોંધાયો હતો. ભાણવડ પંથકમાં વરસાદના કોઈ વાવડ જાણવા મળ્યા નથી. આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ પંચમહાલ, મહીસાગર, વડોદરા, મહેસાણા ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના અહેવાલ છે. વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ અને ભારે પવન સહિતની ખબરો સાથે વીજળી પડવાથી અને વીજ તાર તૂટવા વગેરેથી રાજ્યમાં 14 મોત પણ નોંધાયા છે. જે પૈકી 3 મોત વડોદરામાં વીજતંત્ર અને મહાનગરપાલિકાની બેદરકારીઓને કારણે થયાના અહેવાલો છે. હવામાન વિભાગની આગાહીઓ છેલ્લા કેટલાક વર્ષોથી સચોટ પુરવાર થઈ રહી છે. દરમિયાન આજે પણ આગાહી છે કે કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ વૈશાખી માવઠાને કારણે ખેતીમાં પણ વિવિધ પાકોમાં નુકસાનના અહેવાલો છે. ઘણા માર્કેટ યાર્ડમાં કામકાજ પણ ખોરવાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માવઠા પાછળનું કારણ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સર્જાયું છે. તેમાં અગાઉ હવામાન વિભાગ જાહેર કરી ચૂક્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખેલ મહાકુંભમાં એસપીની તલવારબાજી અને દ્વારકાના તુલાદાન મંદિરમાં ચોરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक.
सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત ફેન્સિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ આ સ્પર્ધાઓના કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા, ત્યારે તેમણે તથા સ્પર્ધાઓના આયોજકો પૈકી કેટલાક લોકોએ તલવારબાજી પર હાથ અજમાવ્યો હતો અને એ રીતે ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડી ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા।
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર જિલ્લાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે ખેલ મહાકુંભ અંતર્ગત 8મી મે સુધી ફેન્સિંગ સહિતની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવે છે અને એ રીતે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. યાત્રાધામ દ્વારકા ખાતે 56 સીડી નજીક એક મંદિરમાં ચોરી થઈ હોવાનું જાહેર થયું છે. ધર્મનગરીમાં ધાર્મિક સ્થળે તસ્કરો કડા કરી જતા ભાવિકોમાં રોષની લાગણી જોવા મળે છે. 56 સીડી નજીક તુલાદાન મંદિર આવેલું છે. આ મંદિરમાં ચોરી થઈ છે. આ મંદિરમાં ભગવાન બલરામજીના વસ્ત્રો ચોરી થયા છે. આ ઉપરાંત ભોજનાલયની દાનપેટીમાંથી અમુક રકમની ચોરી થયાનું જાહેર થયું છે. લોકો એવો પણ આક્ષેપ કરે છે કે મંદિરના સીસીટીવી કેમેરા સાથે કોઈએ છેડછાડ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. યાત્રાધામ દ્વારકા ખાતે વધુ એક વખત પશુઓની લડાઈના ફૂટેજ જાહેર થયા છે. દ્વારકાના એમજી રોડ પર 2 આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. પશુઓની આ લડાઈને કારણે દ્વારકા દર્શને આવેલા ભાવિકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા. આ દરમિયાન એક ભિક્ષુકે પોતાનો જીવ જોખમમાં મૂકીને લાકડાના ધોકા વડે લડતા પશુઓને છૂટા પાડ્યા હતા. દ્વારકાના નગરજનો અવારનવાર એવો પ્રશ્ન પૂછે છે કે દ્વારકા નગરપાલિકા રખડતા પશુઓ મામલે ક્યારે કામગીરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રખડતા પશુઓ મામલે એક બેઠકમાં કલેક્ટરે પાલિકાના ચીફ ઓફિસરની આકરી પૂછપરછ કરી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દ્વારકામાં રખડતા પશુઓના ત્રાસને કારણે ઘણા જ લોકોના હાથ પગ ભાંગ્યા છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે. જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વાહન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. તે દરમિયાન તાજેતરમાં 2 દિવસ પહેલા શહેરના જોલી બંગલા વિસ્તારમાં 2 વાહન ચાલકો વચ્ચે વાહન અથડાવા બાબતે માથાકૂટ થતાં એક વાહન ચાલક મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહન ચાલક પર પથ્થર ફેંકવા માટે તેની પાછળ દોડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજ પરથી જોઈ શકાય છે કે આ સ્થળે કોઈ મોટો અકસ્માત થયો ન હતો, પરંતુ આ વાહન ચાલકે લાંબુ કશું વિચાર્યા વિના રોડની સાઈડમાં પડેલો એક મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહન ચાલકની પાછળ દોડવાનું પરાક્રમ કર્યું હતું, જેને કારણે આ વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઘણા વાહન ચાલકો સામાન્ય બાબતોમાં ઝઘડાઓ કરવાની માનસિકતા ધરાવતા હોય છે. જોકે સદનસીબે જોલી બંગલા નજીકના આ સામાન્ય અકસ્માત બાદ કોઈ મોટો ઝઘડો થવા પામ્યો ન હતો, પરંતુ લોકોને જોણું જોવા મળ્યું હતું. જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાંથી ઝડપાયેલા શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. લાલપુર એસડીએમ સંજયસિંહ અસવાર અને લાલપુર એસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ લાલપુરના ઇન્ચાર્જ પીઆઈ પીટી જયસ્વાલ અને નશાબંધી અધિકારી એસસી વાળા વગેરેની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થામાં શરાબ અને બિયરના ટીન તેમજ શરાબના ચપટા વગેરે મળી કુલ 9720 નંગ બોટલો અને ચપટાનો સમાવેશ થતો હતો. જે શરાબ અને બિયરનો નાશ કરવામાં આવ્યો છે તેની કિંમત ₹52.46 લાખ જાહેર કરવામાં આવી છે. જામનગરમાં હિન્દુ સેના દ્વારા પાકિસ્તાન વિરોધી આક્રોશ રેલી યોજવામાં આવી હતી અને જમીન પર પાકિસ્તાનનો ઝંડો દોરીને તેના પર ચાલી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ તકે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ અને મયુર ચંદન સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન,
ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની સગીરા સાથે આજથી 7 વર્ષ અગાઉ અમિત દિનેશભાઈ પઢિયાર નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સને 10 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરની જૂની સોની બજારમાં 75 વર્ષના એક વોરા વૃદ્ધની સોનીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક શખ્સે આશરે 5 તોલા જેટલા સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ થઈ છે. નડિયાદમાં યોજાયેલા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જામનગરના દિવ્યાંગ સ્પર્ધકોએ 4 મેડલ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાના દિવ્યાંગ સમાજનું ગૌરવ વધાર્યું છે. જામનગર શહેરમાં દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી એકમાત્ર સરકારી કન્યા શાળા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સની તમામ છાત્રાઓ ઉત્તીર્ણ થતા પરિણામ 100% આવ્યું છે. જામનગરના અંધાશ્રમ નજીક આવાસ વિસ્તારમાં રંજનબેન અશોકભાઈ ગુટકા નામના મહિલા પર ગુલાબબા નીરુભા જાડેજા અને તેના પુત્ર રાજ નીરુભા જાડેજાએ ધોકાથી હુમલો કરી બોલાચાલી કરી હતી. જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામના મજબૂતભાઈ મંગુભાઈ છૈયા પર ફુલઝર નદી નજીક ખીમાભાઈ છૈયા સહિતના 3 શખ્સોએ ભેંસના મામલે ધારિયા અને પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડ તાલુકાના હકુમતી સરવાણિયા ગામમાં પવનચક્કીના અલગ અલગ 3 લોકેશન પર કોપરના વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જામનગરના રબાની પાર્કમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનની હડફેટમાં 2 વર્ષની એક બાળકી આવી જતા બાળકીને ગંભીર ઇજાઓની સારવાર આપવામાં આવી છે. જામનગરમાં ગઈકાલે સોમવારે ભીડભંજન મહાદેવ મંદિર નજીક એક રિક્ષામાં બેઠેલી પરપ્રાંતીય યુવતીની રિક્ષા ચાલકે છેડતી કર્યાની વાતથી બબાલ થઈ હતી. આ યુવતીએ રિક્ષા ચાલકને માર માર્યો હતો. જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીએ આગામી 21મી મેના દિવસે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે. 10મી મે સુધીમાં અરજદારો રજૂઆત કરી શકશે. 70 વર્ષના મહેન્દ્રભાઈ કેશવલાલ મહેતા અરુણાબેનના પતિ તથા અંકિતભાઈ અને આસનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે સવારે 10 વાગે તેજ પ્રકાશ સોસાયટીમાં રાખવામાં આવ્યું છે. 90 વર્ષના ગંગા સ્વરૂપ ગુલાબબેન ગિરધરલાલ પારેખ, તે નૂતનબેન, કુમુદબેન તથા સંજયભાઈના માતાનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં કમોસમી વરસાદ વરસતા 14 નાગરિક અને 26 પશુઓનો ભોગ લેવાયો. આવતીકાલે 7મી મે જામનગર સહિત દેશભરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવા આદેશ કરતું કેન્દ્રીય ગૃહ મંત્રાલય. યુદ્ધના ભણકારા. જીજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની SI ઓફિસમાં હોબાળો મચાવતી 4 મહિલાઓ. ધોરણ 12 કોમર્સના પરિણામમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 12 વિદ્યાર્થીઓ. જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માવઠા દરમિયાન નોંધાતો હળવો વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.